જય ભોળાનાથ મિત્રો, આજે છે તારીખ 21 અને આપણે આવ્યા છીએ ખાતરનો સ્પ્રે કરવા. ખાતર છે મહાધનનો આ ગ્રેડ છે NPKS. મિત્રો, જે લોકોને કાંઈ ખેતરમાં એમ થતું હોય કે આ ઘટતું છે ઓલું ઘટતું છે, કપા હોય કે મરચી હોય, એને આ ગ્રેડનો સ્પ્રે કરી દેવો એટલે જે પીળાશ મરચીની અંદર દેખાય છે ને એ 5મે જમણે લીલી થઈ જાય. મતલબમાં તમને એમ ખબર હોય કે ગમે કંઈક માઇક્રોન્યુટ્રન ઘટે છે, ગમે ગ્રેડ ઘટે છે, આ સ્પ્રે કરશો ને એટલે એની અંદર રિઝલ્ટ આવશે. આ ગ્રેડની અંદર કપાસમાં છાંટશો તો ફાલ ઓછો ખરશે અને આ ગ્રેડની કોઈ કિંમત નથી. 250 રૂપિયાનું પેકિંગ છે. તો તમે નાનો પાક હોય તો 50 ગ્રામ નાખો, મોટો પાક હોય તો 100 ગ્રામ નાખો, 10 પંપ થાય. પછી એની હારે લેવાનું છે સરદારનું ઈમીન. આ તમને તમારા જે નજીકના ફર્ટિલાઇઝર ડેપો હોય ને એની અંદર જે સરદારના ડેપા છે ને આપણે તાલુકા વાઇઝ એની અંદર મળી જશે તમને. પણ બીજું છાંટો ને એની કરતાં તમે સરદારનું ઈમીન છાંટો ને તો એમાં ગ્રેડ પૂરા આવે. આ લોકો શું હોય આની અંદર GSPF છે ને એનું કાયદેસરનું કામ આનું લેબ થાય પછી તમને માર્કેટમાં આ લોકો મેકે. એટલે જે અડાવળી કંપનીના તમે છાંટતા હો, આ મતલબમાં એક જાતનું ખાતર જ આવે. આ બધા માઇક્રોન્યુટ્રન જ હોય અંદર. એટલે આમાં તમારે જમીન ઉપર જાય ને તો એ કામ કરશે, છોડવા ઉપર જાય તો એ કામ કરશે. એટલે સ્પેશિયલ આપણે આજ મરચીની અંદર ખાતરનો સ્પ્રે કરવાનો છે, કારણ કે આપણી મરચી સહેજ પીળાશ ઉપર છે. હા, આ છે ને તમારે 2 પંપે 1 પડીકી નાખી દેવાની એટલે આપણે અલગ જાતનો સ્પ્રે થઈ ગયો. વગર ખાતર નહીં, એક કોઈ અંદર બધા ખાતર જ, દવા એક કોઈ નહીં. સારી વસ્તુ નાખી અને સ્પ્રે કરશો એટલે તમારે મરચીમાં રિઝલ્ટ આવશે. કારણ કે મરચી અત્યારે શું છે, ઝાઝા ભાગે પીળાશ ઉપર દેખાય છે. તો મિત્રો, આ રીતે તમારે સ્પ્રે મારી દેવાનો છે સવારમાં. અત્યારે વાગ્યા છે સવારના 7:10 થવા આવી છે અને આપણે સ્પ્રે કરી દીધું છે ચાલુ. કારણ કે આપણે થોડીક અત્યારે દવા છાંટી એટલે ખાતર છાંટી અને પછી મરચાં ઉતારવાનું કામ શરૂ કરવું છે. અત્યારે છે ઝાકળ, એટલે રાતે ખુલ્લી હતી હાવ, એટલે ઝાકળ પીડ્યો છે સારો. એટલે ઝાકળ આવે એટલે આમ તો હવા આવે, એટલે હવા આવી ગયો છે બધી. અને અત્યારમાં આપણે સ્પ્રે મારી દઈએ એટલે આગળ આપણે 8 સાડા 8 પછી મરચાં ઉતારવાનું ચાલુ કરી દઈએ. આ રીતે જો 2 બાજુ આમ નળે હાકીને મારી દેવાનો સ્પ્રે. અટાણમાં આમથી તમને દવા છાંટવાનું સારું પડે, વાતાવરણ શાંત હોય અને ભેજ હોય પૂરેપૂરો. એટલે આ દવા તમને 100% કામ આપશે. એટલે આપણે 4-5 દિવસ પછી બતાવશું કે જો આ પાંદડા છે ને એ પીળા થશે, ઉપર પીળી થઈ ગઈ છે. એટલે ગમે એને માઇક્રોન્યુટ્રન ઘટતું હોય એટલે આમાં એની પૂર્તિ થઈ જાય. આપણે નીચેથી ગમે આપી તો એમાં થોડાક દિવસનો ટાઈમ લાગે. આ ઉપરથી સીધો સ્પ્રે કરી દઈએ એટલે તમને 4થા દિવસે ખબર પડી જાય કે આપણી મરચીમાં ફેર પડી ગયો છે. એટલે કાંઈ રોગ ન હોય, કાંઈ મરચીમાં કાંઈ રોગ ન હોય ને કોળકી ન હોય તોય આ સ્પ્રે કરો તો સારું પડશે.